ખોરાક બદલવાથી જે કંઈ પણ આપણે ચેન્જ કરવા માગીએ છીએ, હમણાં આપણે વાત કરી કે ક્રોનિક ડિસીઝ એટલે ડાયાબિટીસ, બીપી છે, સુગર છે, પછી કોલેસ્ટ્રોલનો ઇસ્યુ છે, એ બધાની અંદર આપણે એનાથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ? તો રોજની આપણી હિલચાલ કેવી હોવી જોઈએ? તો 30થી 40 મિનિટ આપણે ચાલવાનું રાખવું જોઈએ. પ્રાકૃતિક, ઘરેલું અને ઋતુ પ્રમાણેના ખોરાક લેવા જોઈએ. શાકભાજી, ફળ, મિલેટ્સ, દાળ, આ બધા જ જે નેચરલ ખોરાકો લેવા જોઈએ. પેકેટવાળા ખોરાક, કોલ્ડ ડ્રિંક્સ અને ખાંડ, આ બધાનું ઇગ્નોર કરવાના છે. અને યોગ્ય દિનચર્યા આપણી જે હોવી જોઈએ, એટલે રાત્રે મેક્સિમમ 10:30થી આજુબાજુ પહેલાં સૂઈ જવું જોઈએ અને વહેલી સવારે ઉઠવાની આદત પાડવી જોઈએ. સમયસર ખાવું અને સમયસર આરામ કરવો જોઈએ. આપણા સ્ટ્રેસ ઓછો કરવો જોઈએ, તણાવ ઓછો કરવો જોઈએ. એવા પરિસ્થિતિમાં રહેવું જોઈએ કે આપણે હસી શકીએ અને આનંદિત રહી શકીએ. આ બધી વસ્તુને ડીપમાં જાણવા માટે અને કયા ખોરાકો લેવા, શું કરવું, એના માટે ગૌ વિશ્વમની મુલાકાત કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ